અમદાવાદના એપ્રલ પાર્કથી કાલુપુરને જોડતો ભૂગર્ભ ટનલનું કામ પૂર્ણ થઈ ગયું છે। કુલ 1.42 કિલોમીટર લાંબી ટનલનું આ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે। પ્રથમ તબક્કામાં એપ્રલ પાર્કથી કાલુપુરને જોડતી આ ટનલ બનાવવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 માર્ચે વસ્ત્રાલથી એપ્રલ પાર્ક સુધીના મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરવાના છે, જે બાદ ભવિષ્યમાં એપ્રલ પાર્કથી આગળના ફેઝ જવાના રૂટ ઉપર કામ હાથ ધરવામાં આવશે। તો ચોથીએ પીએમ મોદી જ્યારે ગુજરાત આવવાના છે ત્યારે તેમના હસ્તે વસ્ત્રાલથી એપ્રલ પાર્ક સુધીની મેટ્રોનું જે છે તે ખુલ્લું મુકાવવાનું છે। મેટ્રો ટ્રેનની ભૂગર્ભનું ટનલનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે। 1.72 કિલોમીટર લાંબી જે આ ટનલ છે તેનું કામ સંપૂર્ણ પૂર્ણ થઈ ચૂક્યું છે। 4 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો ટ્રેન જે છે લોકાર્પણ કરવામાં આવશે। ત્યારે જે હાલ જે વાત કરવામાં આવે તો એપ્રલ પાર્કથી કાલુપુર સુધી જે છે મેટ્રો ટ્રેનનું જે ટનલનું જે કામગીરી જે છે એ પૂર્ણ કરી દેવામાં આવી છે। હાલ તમે જોઈ શકો છો કે જે ટનલ જે બોરિંગ જે મશીન જે છે એ પણ બહાર કાઢવામાં આવી છે। જે મેટ્રો ટ્રેન જે રેલવેની જે કામગીરી કરી રહ્યા છે એ લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લગભગ કહી શકાય કે 60% જેટલું જે કામ જે છે એ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। 2 અલગ અલગ કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, જેમાંથી એક કંપનીનો જે છે કોન્ટ્રાક્ટ પૂરું કરી દેવામાં આવ્યું છે। હાલ હવે જે કાલુપુરથી શાહપુર સુધીનું જે છે ટનલનું કામગીરી જે છે થોડાક જ દિવસોમાં ચાલુ કરી દેવામાં આવશે। કેમેરામેન મિત ભટ્ટ સાથે મોનિકા આહિર।